ભૂરો કાકો મારો બેટો ગીત સાંભળે છે. શું કરો ભૂરા કાકા? હા હા, કાલ ગયા તા ને રક્ષાબંધન બેન ની ઘરે રાખડી બાંધવા ગયા તા ભાઈ. ટેફાના સમાચાર સાંભળ્યા કાકા? ના, બેને ખીર કરી હતી. ખીરમાં ઢેફલિયું ન થાય ભાઈ, ખીરમાં ઢેફલિયું ન થાય. ખીર કરી હતી, ખીર. હવે કાનમાંથી 2 મીટર કાઢો ને કાકા. શું કહે છે? ટેફા માથે કેસ થયો. ઢેફાને માથે કેસ થયો. આ 2 મીટર જેવું છે યાર. જો ને આ કાનમાં હોય ત્યાં સુધી કઈ કામ નથી ઉઠતું ભાઈ. આ જો ને હવે તું કેરું નું કઈક વાત કરે પણ હવે શું હવે કે ઢેફાન માથે કેસ કર્યો એમ. પણ એમાં આ કરશન કાકા ને કોકે છે ને ગીહલાન માર્ગે ચડાવી દીધા. ગીહલાન માર્ગ ની ખબર પડે ને, ગીહલાન માર્ગે ઠૂઠે ચડાવી દીધા, ઠૂઠે. હવે ઈ હવે કેસ કરશે છે ને, હું એમ કહું. હવે ઓલા બધા ગંજી પત્તે રમતા હતા ઓલા ઢેફાન વૈંડામાં, અને મીંદડી આવીને ભાગ્યા ને કરશન કાકા બાયણે સંડા દિવાલે બેઠા હતા. ઢેફો એને માથે પડ્યો. તો હજી એને હો નથી વળી કરશન કાકાને. તો આ ખબર કાઢવા જાય ને ઈ છે ને, આ ખબર કાઢવા જાય ને ગીહલાન માર્ગે ચડાવીને આવે. હવે મને 2 દીથી કેસ કે ઢેફામાંથી કેસ કરવો, ઢેફામાંથી કેસ કરવો. હવે શું શેનો કેસ કરશે? શું પોલીસ વાળાને શું કહે? શું કહે? શું હું સંડાસ બેઠો તો મારી માં ઢેફો પડ્યો એમ કે? ભૂંડું લાગે, ભૂંડું લાગે. હવે આને આ કરશન કાકાને હવે આ ઉંમરે કોણ સમજાવે? પછી હું તો કઈ બોલ્યો નહીં ભાઈ, ચા પાણી પીને આવતો રહ્યો. નો બોલાય, નો બોલાય, આપડેથી નો બોલાય ભાઈ. હવે એને કોઈ ગીહલાન માર્ગે કહે છે કે ટીડી કાકી ભાઈ ની આવ્યા હતા ને ખબર કાઢવા, તે પછી આને અવરી કેસે ચડી ગઈ કેસ કરવાની. કોણ આવ્યું તું? એને ભાઈ ગગુ મામા. હા, ઓલો ગગુડિયો. કરશન કાકા ને હારો ન થાય, ગગુડો. આ ઈ ખબર કાઢવા આવ્યો તો ને, નો ઓલી મોટર ભટકાઈ નાલા પાસે. હા, કે મીંદડી ને તાર વાગે મોટર ભટકે. હવે આવડું મીંદડું ને આવડી મોટી મોટર ભટકાડીને બેઠો. હવે ગગુ હવે આમ મીંદડી ગાડી ઉતરી ને તે ઉભા રહેવાનું ગગુડિયાને ભૂલાઈ ગયું, અને આમ બ્રેક માથે પગ દેવાનું ભૂલાઈ ગયું, અને આમ હેન્ડલ નો આમ વળાંક વળી ગયો. આમ નાલું પડખે રહ્યું ને, મીંદડી આમ વહી ગઈ અને ગગુડિયો આમ વહી ગયો નાલા પાસે જફી. તો એને ઈ કે છે મીંદડી માથે ચડી ગઈ છે. અહીંયા કરશન કાકા ની ખબર કાઢતા કાઢતા એને સાવી ચડાવી, ગીહલાન માર્ગે ચડાવી. હા, એને ઠૂઠે ચડાવી કે હવે ઢેફા માથે કેસ કરવા. હાયતમ જેવું પરબ ઢેફા માથે કેસ કરે તો ઢેફો બિચારો 5 દી માન ગંજી પત્તે રમવાનું હોય, જુગાર રમવાનું ભાઈ. એને જીવ છે ને ભાઈ. 12 મહિને એક વખત હાયતમ આવે. પેથા પાસેથી તો ઉસીને પૈસા લીધા ગંજી પત્તે રમવા હતા. ભૂરા કે તું ભેગું આવી કે હવે આમ ન જવાય. હવે અહીંયાથી કેસ કરવો શું, લખવું શું? એમ કેવાય સંડાસ બેઠા હતા માથે ઢેફો પડ્યો તો એમ કહે કે ઢેફો સામે કેસ કરે તો કે મારી દિવાલે તમે સંડાસ બેઠા કેમ? થાય ને ભાઈ, એવું થાય. ઈ ઢેફો કેસ કરે ભાઈ. હવે એની દિવાલે કોઈના ઘર પાસે તો સંડાસ નથી બેહાતું ને. હવે આ કરશન કાકાને કોણ સમજાવે? ઠીક, હવે જે થાય. ગયા છે તારે એમ ને? કરશન કાકા ટીડી કાકી ગયા. કરશન કાકા ને ટીડી કાકી બે ગયા. આમથી ગબુડિયું આવ્યું છે. ભલે જાય, જવા દે. આપણે ઢેફાને ગીહલાન માર્ગે ચડાવો. કયો ઢેફાને કયો એમ કે તું કરશન કાકા માથે કેસ કઈ મારી દિવાલે સંડાસ દઈ જાય. કરો બીજું શું હોય? કરશન કાકાની હાઈતમ ઢેફો સુધારે અને ઢેફાની હાઈતમ કરશન કાકા સુધારે, અને આપણે હાઈતમે થેપલા ખાવ. આપડી કોઈ સુધારી ન દે, ધ્યાન રાખજો. હંતાઈને જુગાર રમજો ભાઈ. અત્યારે સમય ખરાબ છે ભાઈ.